ના ભાઈ બ્રેકઅપ થઈ ગયું એમ તો શું કહેવાય સ્ટોરી મેં ગઈ તમને બતાવી સ્ટોરી લખ્યું કાલે અમે ખમણ ખાવા ગયા ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતા, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હું મજામાં છું. ના જન મસ્ત મજા ગયો ફ્રેશ ને ભાઈ 4 વાગી ગયા ને આ ભાઈ પાણીપુરીને હરડે ચેડ્યો હે. મેં એને શરત નાખવાની કીધી, પાણી કકડાટ કરે બાધે ભાગો. મેં આ ભાઈને કીધું તું 200 રૂપિયાની પાણીપુરી ખાઈ જા ને તો તારે પૈસા નહીં દેવાના, બાકી હું પૈસા દઈ દે. અને 200 ની ન ખાઈ ગયો તો આપણે બેને તારે હું ખાવે એટલી તારે દેવાના ને તારે તારા નહીં દેવાના એમ. શરત મંજૂર છે તો અત્યારે ચાલુ શરત. કેમ કે ને એમ કે છે ને કે ઓલો શું કહેવાય ઉર્વેશ ઉદાને 100 રૂપિયાની પાણીપુરી ન ખાય એકો, બીજે દી ઝાડા થઈ ગયા ભાઈને. 100 રૂપિયાની ન ખાય એકો ખાલી. મને કે હા તાનમાં ખાઈ જાવ મારી યાર 100 રૂપિયાની નથી નાખતો, બાકી કહી દઉં. ગાઈસ મેં પહેલાથી જ કીધું 200 રૂપિયા એટલે નહીં એને માણા જોઈને રાખ્યું. માણાને કેમ તો હોનું કીધું, ઉદો તારથી જાડો છે ભલે તો પછી તે એને હોનું કીધું તો હું એનથી પતલો છું. મારી યાર 50 ની નથી. મારી યાર 50 આ તો મારી યાર સરસ નહીં કર 20 રૂપિયાની એમ નહીં, મારી યાર શરત નાખ દે 20 રૂપિયા નથી જ ને. અરે એમ તો નવરો તો હવે એટલું ખાઈને સીધી તારા ઘરે જઈને અનુવાનનું છે કીધું નથી. એવી વાત નથી તું ખાલી પેલા 200 ની મેં તને કીધું ને 180 ની ખાઈ જાય, બસ 20 રૂપિયા ડિસ્કાઉન્ટ, એક પ્લેટ ડિસ્કાઉન્ટ. 150 કરી નાખ. 150 રાઉન્ડ ફિગર નો થયો. મેં તને 140 કરી નાખ. 140 નહીં 180 કીધા, 180 ફાઇનલ ડન. તો આપણે 180 નો ચેલેન્જ આપણે હમણાં બે શનિવારે ગોઠવી દઈએ. શનિવારે 250 નો ચેલેન્જ. આજના દિવસ જે કાંઈ છે એ બધું આજના દિવસમાં. આજે પાછું ઓફિસે જવાનું છે, આજે જીમમાં જવાનું છે. ફોટા હોય તો એ ઉલટી કાંઈ ન થાય, વોમેન્ટ કાંઈ ન થાય જ્યારે રહેવા દે. થઈ ગયું એ કાંઈ થાય નહીં. મેં તને કીધું ગાઈઝ આપણે શનિવારનું નાખી દેવાનું છે. હા પણ ગાઈઝ જોઈએ શનિવારે જોઈએ. હાલો બરોબર શનિવાર ને 180 ચેલેન્જ આવશે ભાઈ આપણો. શનિવારે નહીં રવિવાર આવી જાય ચેલેન્જ. શનિવારે કરશું એટલે રવિવાર આવે. રવિવારે પછી પાણીપુરી ચેલેન્જ આવશે, એ તો સ્પેશિયલ બોડું માટે, એકલા માટે. મારે બીજા કોઈ એવું નથી. ઓલો હારી ગયો ઓલો ઉદાને 100 રૂપિયાની હતો ખાઈ કો, આ ભાઈ 200 રૂપિયાની ચેલેન્જ લગાવે. જોઈએ શું છે. બાકી પૈસા એને આપી દેવાના, બીજું કાંઈ નહીં. બરોબર, ડીલ ફાઇનલ થઈ ગઈ. ભાઈ જમીન જીતો નીકળી ગયો અત્યારે ભાઈ કેકે જવા માટે. અને મસ્ત મજાનું ભાઈ ભીંડાનું શાક હતું ને કેરી હતી, પણ ભીંડાનું શાક નથી ખાધું આપણે, કેમ કે શાક નહીં ભાવતું છે ભીંડાનું. અને કેરી દબાવી છે જોરદારની. અત્યારે જાય કેકે મસ્ત મજાની સોડા પીવાની છે અને ઘરે આવવાનું છે. અને જોઈએ હું એન્જોય કરીએ છીએ આજના દિવસ. રાતની એન્જોય હું છે અમારી કેકે. બધા આવી ગયા અને મારે દર વખતે મોડું થાય એવું છે. મોડું થાય એમાં કારણ છે કે મારા ભાઈને લેવા જવું પડે એમ હોય, કોકવાર ગાડી મારી હાથ પાસે હોય એટલે એવું છે. હમણાંથી તો લેવા જવા મેકવા જવા એમ મને લાગે એવું રહે. પછી સ્કૂલ ચાલુ થઈ જાય પછી કાંઈ માથાકૂટ નહીં. પછી તો લગભગ હું તો બહાર ઓછો આવી એવું કંઈક છે. શેડ્યુલમાં છે ને એવું લાગે એક દિવસ ગોઠવવું જોઈએ, કાલના દીમાં એવું લાગે ને. તો ચોપડા આવી ગયા છે 12માના, બધું આવી ગયા. પણ નોટબુક પૂરી કરવાની છે, કેમ કે સ્કૂલ મહિનો પરીક્ષા પતી ને પછી તરત ચાલુ હતું, તો અહીં મારે બુક લખવાની બાકી છે. તો નિખિલ પાસેથી બુક લખવી પડશે, કેમ કે હમણાં ટૂંક સમયમાં વેકેશન પતવા આવ્યું હોય, હાવ ટૂંક જ સમય એટલે હાવ સમય. તો એવું છે, તો હમણાં એ કરીએ. ત્યાં ભણવું પડશે આગળ થોડું ઘણું. ને એવું બધું છે. બ્લોગિંગ તો આપણું ચાલુ જ રહે, ડેઈલી બ્લોગ. એટલે ડેઈલી બ્લોગ નહીં ચાલુ રહે એવું ટેન્શન નહીં લેતા નહીં, હું ટેન્શન લેતો નથી. એવું છે. હવે જાય એક મળીએ બધા સાથે. ગાઈઝભાઈ અવાજ જોવા ગાઈઝભાઈ હે ને આ ભાઈનું બ્રેકઅપ થઈ ગયું એમ તો શું કહેવાય જે છે ભાઈ છે વ્લોગમાં કાંઈ વાંધો નહીં. હા ભાઈ કોપીરાઇટ આવશે બંધ કરે હવે. તો છે ને ગાઈઝનું બ્રેકઅપ થઈ ગયું તો મસ્ત મજાની શું કહેવાય ઓલી મેકી સ્ટોરી મેકી એમ તમને બતાવી દો. બતાવી સ્ટોરી લખ્યું કાલે અમે ખમણ ખાવા જતા ને સ્ટોરી મેકી. આ વાંચો ખાલી વાંચી લીધું. હા ભાઈનું બ્રેકઅપ થઈ ગયું એટલે હા ચટોરિયા હરખો દેખાય મારા શું કહેવાય ગાઈઝને.
આ ભાઈનું થવા આવ્યું છે જો એ જિંદગી એ સફર એ સુહાના બન જાતા મસ્ત મજાની મેંગો દાબી આવેલા અને કમળ ખાવા જવાના આવી ગયા મળી ગયા ગાઈસ ભાઈ સોડા પ્લસ હું કે રસ પીતો હે અને વાને આવ્યો હણી કાઢવા હા જો હણી કાઢે અમારી ઘરમાં ગાઈસ જાવ મસ્ત મજાનો રસ પીરો ઠંડો હેલા ના ના હવે જાય ને હા ઉદાભાઈ કેમ અમે ઉદાભાઈ મોળો લટકી ગયેલો છે ભાઈનો મતલબ કે હું લટકાઈ ગયેલું છે ખબર નહીં હવે કેમ લટકાઈ ગયેલું છે હવે ખબર નહીં શું છે સોડા મેં તો સોડા પીધી પછી રસે પીધો ડબલ કેપ ચડાવી દીધો ભાઈ ઠંડી में डबल કેપ चढ़ा दिया और हमें लगे આ બાર હડકો ગાઈસ ભાઈ ઘરે પહોંચી ગયા છીએ અને ભાઈ આ અણી કાઢે ને ગાડી મસ્ત મજા ગાડીમાં મેં દીધી આ મારો અણી કાઢે અણી આ હે ને અણી કાઢે હા અને એને ઓલું એકવાર હે ને ગાય જેવો છે બાબુ ગાય જેવો છે यही है राइट चॉइस बेबी હે જણવાણીનું નામ લાગે નમતી આલું તો ગાઈસ ભાઈ જો વ્લોગ એન્ડ કરવાનું ત્યારે આજ તો ભાઈ બહાર ગયો છે કે મારી ગાડી નથી એટલે ખબર નહીં એને કૌશિકના ફોન હતો તો મારા ફોન નહોતો પડતો હું હોય કે ખબર નથી એટલે આપણે બહાર ગયો છે જય પાંડી તો ગાઈસ આશા છે કે તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી બધા નવા વ્લોગ સાથે નવા વિડીયો સાથે ત્યાં આગળ સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા ટાટા ભાઈ સી યુ ગુડ નાઇટ ટેક સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા હાલે સબસ્ક્રાઈબ કરવાનું કે સબસ્ક્રાઇબ તો આજે નહીં કરે કાલે નહીં કરે થાય સોરી ભૂલાઈ ગયું હા એમ તું આ કોની આઈડી થઈ તો સબસ્ક્રાઇબ કરી ડેઈલી બ્લોગ હા ડેઈલી એટલે ગમે એટલું કરી પણ વધતા નથી તેનું કારણ તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો સબસ્ક્રાઇબ કરી નાખો ગાઈસ એટલે વધી જાય તમને 500 સબસ્ક્રાઇબર થવા આવ્યા છે ફટાફટ પૂરા કરવા Ching tabak dum dum.